બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે છે. જે બ્રહ્મને જાણે ને એ આપણને બ્રહ્મ સુખ આપી શકે છે. જે બ્રહ્મને જાણે એ બ્રહ્મ સુખ આપે છે. એટલે બ્રહ્મ સાથે જ બ્રહ્મ લટકા કરે છે. અને જો આપણને જેમ સેમ નક્કી બાપ થઈ જાય ને, કઈ ખટરાગ કર્યા વગર તારું મારું તારા ગુરુ મારા ગુરુ આવું કર્યા વગર આ મૂળ તત્વને સમજી લેવાનું છે. અને મૂળ તત્વ એકદાન જો સમજાઈ ગયું ને તો આપણો માનવ અવતાર સફળ. જેને જે કરવું એ કરે, જેને જે કરવું એ કરે, પણ આપણને મૂળ તત્વ સમજાણું એટલે ક્યારે આપણો રસ્તો ક્યારેય સુખવો નહીં. આ જગત તો એવું પહેલાથી છે. બહુ તમે સુખી થાવ તો કે આ કાળાના ધોળા કરે છે, અને દુખી થાવ તો એમ કે કરેલા ભોગવે છે. એટલે આ જગતને એક કઈ રીતે પુગાય એવું છે નહીં. એટલે દો રંગી દુનિયાના કોઈ દી ધોખા ધરવાની કાંકીડા જેવો કલર છે. ઘડીક વારમાં લાલ પીળા થઈ જાય ને ઘડીક વારના પાછા હતા એવા ને એવા થઈ જાય. એટલે આ દો રંગી દુનિયા સામું જો જોશો તો આ રસ્તે ક્યારેય હાલી શકાય એવું છે નહીં. પણ આ તો એક મત આપણી હોય તો ઉભા કેડે મૂકો આપણી. એટલે એક મત રાખીને આ રસ્તા પર ચાલવાનું છે. એટલે ગંગા સતી એક ભજનમાં લખે છે, વચન વચન કી માંડ છે, વચને ભળો પ્રકાશ, વચન થકી 14 બ્રહ્માંડ ત્યાં, વચન કો કબીરલાની પા આદિ રે અનાદિમાં વચન છે પરિપુરાણ પાનભાઈ, વચન થી વધે નહીં બીજું કાંઈ. આદિ અનાદિમાં વચન છે પરિપુરાણ પાનભાઈ, વચન થી વધે નહીં બીજું. આ પગલું ભરે ત્યાં તો વચન તપાસે ને, થઈને રેવે ગુરુના દાસ. પગલું ભરે ત્યાં તો
વચના તપાસે ને થઈને રેવે ગુરુના દાસ આઠે પોરઈ તો મન મસ્ત રે કોઈની કરે નહીં આસ એધી આદિ વચન છે ભરે પુરાણ પાનભાઈ વચન થી વધે નહીં બીજું કાન જનક રાજાય કદી વચન ભૂલી ગયા તાને ઘડે દીધેલ એને પાર જનક રાજાય કદી વચન ભૂલી ગયા તાને ઘડે દીધેલ એક વરસ એક વરસ સુધી જીવનમાં ઉભા હતા નહીં આપસી આવ્યો એને વચનમાં ભાવ વચન છે ભરે પુરાણ પાનભાઈ વચનથી
વિદેહી કેવાને આવો છે વતનનો પરદાર એજી દેહ હોવા છતાં વિદેહી કેવાને આવો છે વતનનો પરતાપ ગંગા સતી જારે ત્રિવિધિના તાપ આદિ અનાદિમાં વચન છે પરિપુરાણ પાનભાઈ વચનથી વધે કર્મને કારણે કાંઈ પણ નડે નહીં તેને કરવું હોય મેદાન ચૌદ લોકમાં કોઈથી ડરે નહીં